ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે ચેપ્ટર 3 છે એનામાં આગળ અભ્યાસ કરીએ. આપણે બે ટોપિક ભણી ગયા, ન પ્રજનનતંત્ર અને માદા પ્રજનનતંત્રનો આપણે સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા. માદા પ્રજનનતંત્ર છે એની અંદર આપણે એવું કીધું હતું કે જે અંડપિંડ છે અને એ અંડપિંડની અંદર અંડકોષોનું નિર્માણ થાય છે. એટલે કે અંડપિંડ છે એ અંડપિંડમાં અંડકોષોના નિર્માણની જે ક્રિયા છે એને શું કહે છે? અંડકોષ જનન કહેવાય. શુક્રપિંડમાંથી શુક્રકોષોનું નિર્માણ કર્યું એટલે આપણે શુક્રકોષ જનનની ક્રિયા ભણી ગયા. અહીંયા આપણે જે થિયરી ભણવાની છે અંડકોષ જનન. અંડકોષ જનન એટલે શું થશે કે જે અંડપિંડ છે એ અંડપિંડ બરાબર, આપણે અંડપિંડ અને એ અંડપિંડની અંદર કયા કોષો હશે? જનન અધિચ્છદ. આપણને ખબર છે કે જે જનન અધિચ્છદના કોષો છે, જનન અધિચ્છદ, એ જનન અધિચ્છદના કોષોમાંથી અંડકોષનું નિર્માણ થાય છે અને જનન અધિચ્છદમાંથી અંડકોષના નિર્માણની જે ક્રિયા છે એને કહેવામાં આવે છે અંડકોષ જનન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આ જે અંડકોષ જનનની ક્રિયા છે તો જેવી રીતે આપણે શુક્રપિંડમાંથી શુક્રકોષોનું નિર્માણ કર્યું હતું તો તે દરમિયાન દેખો કે એ થિયરી જે હતી ને એ બહુ જ ઇઝી હતી, બહુ જ ઇઝી હતી. પણ જે અંડકોષ જનનની ક્રિયા છે થોડીક કોમ્પ્લિકેટેડ પણ કહી શકીએ અને એને સમજવા માટે થોડીક તમારે ધ્યાન રાખવું પડે કે કઈ પ્રક્રિયા ક્યાં થાય છે. તો જોઈએ અંડકોષ જનનની જે ક્રિયા છે તો સૌથી પહેલાં હું અહીંયા બતાવી દઉં કે અંડકોષ જનનની ક્રિયા છે એ 2 સ્ટેપમાં થશે. આમ દેખવા જઈએ તો 3 સ્ટેપમાં થશે. જો અંડકોષ જનનની જે ક્રિયા છે ને એ સૌથી પહેલાં તો ગર્ભમાં થશે. એટલે એ ગર્ભ્ય અવસ્થામાં થશે. એટલે ગર્ભ, એક માદા એક સ્ત્રી ગર્ભમાં હોય ને, માતાના ગર્ભમાં ત્યાં અડધી પ્રોસેસ થાય. એટલે થોડાક તબક્કા તમને ગર્ભમાં બતાવવા પડે. બીજી સ્ટેપ છે એ બીજા સ્ટેપની અંદર યૌવનારંભ એટલે કે યૌવન અવસ્થામાં થાય છે. યૌવન અવસ્થા 12 થી 13 વર્ષ પછી, બરાબર છે. 12 થી 13 યર્સની અંદર આપણને આ અવસ્થાઓ જોવા મળશે. ત્રીજું જે છે અંડકોષ છે એ અંડકોષ જો ફલન થયું હોય, બરાબર છે, એટલે ફલન થયા પછી જો ફલન થવાની ક્રિયા શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થાય, ફલન થયા પછી ત્રીજો જે તબક્કો છે એ ફલન થયા પછી થાય છે, બરાબર છે. એટલે 3 સ્ટેપમાં આપણે સમજવાનું છે. તો પહેલાં 2 સ્ટેપ છે એ કોમનલી બધામાં થશે. આ જે ત્રીજો જે તબક્કો છે એ ત્રીજો તબક્કો આપણને ક્યાં થશે? ફલન થયા પછી આપણને જોવા મળશે. એટલે શુક્રકોષ અંડકોષમાં પ્રવેશે પછી જે ચેન્જીસ આવે છે એ સમજવાના રહેશે. તો સૌથી પહેલાં ગર્ભ છે એટલે શું થશે કે એક માતા છે એ માતાના ગર્ભની અંદર, બરાબર છે, ગર્ભની અંદર આ બાળક છે, માદા છે, માદા, બરાબર છે. એ ગર્ભની અંદર જે અંડપિંડ છે ને એ અંડપિંડની અંદર જ પ્રોસેસ ચાલુ થઈ જશે અને એ પ્રોસેસ 9 મહિના સુધી, એટલે એ 9 મહિનાનો ગાળા દરમિયાન કઈ પ્રોસેસ થાય છે એ સમજવાની છે. એટલે પહેલો સ્ટેપ થયો ગર્ભ્ય અવસ્થાનો, કઈ પ્રોસેસ થાય છે એ સમજવાની. સેકન્ડ જે સ્ટેપ થશે એ બાળકના જન્મ બાદ, એટલે કે માદાએ જન્મ લઈ લીધો, જન્મ લીધા પછી કઈ પ્રોસેસ થઈ અને એ બાળક, એ જે બાળક, બરાબર છે, એટલે કે એ માદા 12-13 વર્ષની થશે, બરાબર છે, મેન્સેસની પ્રોસેસ થશે. એ દરમિયાન વચ્ચેના સમયગાળામાં કઈ પ્રોસેસ થશે એ સમજવાનું રહેશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો ગર્ભ અવસ્થામાં જો અહીંયા ચોપડીમાં તમને આવા અલગ ભાગ નથી પાડેલા કે આટલો ટોપિક ગર્ભ અવસ્થામાં થશે, આટલો ટોપિક જન્મ બાદ થશે. લખાણ સળંગ છે પણ આપણે એને છૂટું કરી દઈએ. સૌથી પહેલાં ગર્ભ અવસ્થામાં શું થશે તો જોઈએ. ગર્ભ અવસ્થાનો ટોપિક ચલાવજો. સૌથી પહેલાં આપણે આ અંડપિંડ જોઈએ. હવે અંડપિંડ છે એ અંડપિંડની અંદર આપણે ભણ્યા હતા કે અંડપિંડની અંદર 2 ભાગ હોય. 2 ભાગ હોય અને અંદરનો જે ભાગ હોય એને આપણે શું કીધું હતું? મજ્જક તરીકે ઓળખ્યા હતા. અને બહારનો જે ભાગ છે તેને આપણે શું કીધું હતું? બાહ્યક તરીકે ઓળખ્યા હતા. બાહ્યક છે એ બાહ્યકમાં આપણે એક વાક્ય રચના લખી હતી કે બાહ્યકની અંદર, બાહ્યકનો જે વિસ્તાર છે ત્યાં અંડપુટિકાઓનું નિર્માણ થશે.
બાહ્યક પ્રદેશમાં જ અંડપુટ્ટિકાઓનું નિર્માણ થશે એવું આપણે ભણી ચૂક્યા છે. તો અહીંયા આપણે અંડપુટ્ટિકાઓનું નિર્માણ કરવાનું છે. ક્લિયર? ચલો હવે આપણે બાહ્યક જે વિસ્તાર છે એ બાહ્યક વિસ્તારની અંદર શું હશે? જનન અધિચ્છદ. બરાબર. તો આ જનન અધિચ્છદ આપણે દોરીએ. આ જનન અધિચ્છદ હું દોરું છું. જનન અધિચ્છદના કોષો, બાકીના ગ્રંથિય કોષો છે. ઓકે. તો બાહ્યકના વિસ્તારની અંદર શું છે? જનન અધિચ્છદના કોષો. ઓકે. આટલું છે ગર્ભમાં. બાળક ગર્ભમાં છે એ દરમિયાન હવે શું થશે? તો આ જેટલું પણ સમજાવું છું, હું ફરી બોલું છું કે જેટલું પણ હું અહીંયા સમજાવીશ એ બધું જ ગર્ભીય અવસ્થામાં જ થશે. ઓકે, એટલું ધ્યાન રાખજો. ચલો હવે ફર્સ્ટ સ્ટેજમાં શું થશે? ફર્સ્ટ સ્ટેજમાં શું થશે કે આ જનન અધિચ્છદના કોષો છે એ જનન અધિચ્છદના કોષો વિભાજન પામે. સમવિભાજન. ઓકે. જનન અધિચ્છદના કોષો છે એ જનન અધિચ્છદના કોષો વારંવાર વિભાજન થશે. અને શું થશે? સમવિભાજન થાય એટલે સરખી સંખ્યામાં, જો જનન અધિચ્છદના કોષો છે એ વિભાજન પામશે અને સરખી સંખ્યામાં એટલે કે રંગસૂત્રોની સંખ્યા, એનામાંથી શું થશે? નવા કોષોનું સર્જન થશે. નવા કોષો અહીંયા દોરજો. આપણે નવી આકૃતિ બનાવી દઈએ. ચલો અહીંયા આપણે મજ્જક તો દોરી રાખો સમજવા માટે. ચલો આ જનન અધિચ્છદના કોષો છે એ જનન અધિચ્છદના કોષોએ વારંવાર વિભાજન કર્યું. વારંવાર વિભાજન કર્યું એટલે શું થશે? આવી રીતે કોષોનો સમૂહ તૈયાર થઈ ગયો. આ રીતે કોષો તૈયાર થઈ ગયા. ક્લિયર? આ બધા જનન અધિચ્છદીય કોષો કેવા હશે? 2n. જનન અધિચ્છદના કોષોમાંથી વિભાજન પામ્યા અને વિભાજન પામ્યા અને માતૃકોષ, જનન માતૃકોષ, એક મધર સેલ, જનન માતૃકોષ આદિ પૂર્વ અંડકોષનું નિર્માણ થયું. આ જે આદિ પૂર્વ અંડકોષ છે એ આદિ પૂર્વ અંડકોષની સંખ્યા 2 મિલિયન, લાખોની સંખ્યા. જનન અધિચ્છદના કોષો છે જનન અધિચ્છદના કોષો વિભાજન પામતા ગયા. બરાબર છે? વિભાજન પામીને લાખોની સંખ્યામાં 2 મિલિયન, હું બોલું છું 2 મિલિયન. એક અંડપિંડમાં 2 મિલિયન. તો 2 અંડપિંડમાં કેટલા મિલિયન થયા? 4 મિલિયન. શું બન્યા છે? જનન માતૃકોષ આદિ પૂર્વ અંડકોષનું નિર્માણ થાય છે. સમજ પડી ગઈ? આ આદિ પૂર્વ અંડકોષ કેવા છે? 2n. એટલે આ બધા સેલ કેવા છે? 2n છે. હવે શું થશે? આદિ પૂર્વ અંડકોષ અહીંયા આવ્યો પછી ગર્ભમાં જ આ પ્રોસેસ થાય છે. તો એમ કે નથી કરો, આટલું બધું સ્પીડમાં નથી કરો. એટલે શું થશે? એ ફરી વિભાજન કરશે કે ના, હું તો હજુ વિભાજન કરીશ. તો આ આદિપૂર્વ અંડકોષ છે એ આદિપૂર્વ અંડકોષ ફરી વિભાજન પામશે. પણ એ જે ફરી વિભાજન પામે છે ને, નીચે દોરું કારણ કે આ જગ્યા જોવાય નહીં. આદિપૂર્વ આ જે છે એ ધ્યાનમાં રાખજો. આદિપૂર્વ અંડકોષ છે એ આદિપૂર્વ અંડકોષ એ અર્ધીકરણ 1 અવસ્થામાં પ્રવેશે છે. એટલે એને સમવિભાજન કર્યું ને, પાછું સાથે સાથે એને શું કર્યું? અર્ધીકરણ 1 કર્યું. અર્ધીકરણ 1. અને અર્ધીકરણ 1 કર્યું ને, તો અર્ધીકરણ 1ની અંદર તમને ખબર છે કઈ કઈ અવસ્થાઓ છે? પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા, ભાજનાંતિમ અવસ્થા. તો પૂર્વાવસ્થા 1માં પ્રવેશે છે. પૂર્વાવસ્થા 1માં એટલે અર્ધીકરણ કરે છે ને, તો અર્ધીકરણ શું કરશે? તો જે આ આદિપૂર્વ અંડકોષ છે એ આદિપૂર્વ અંડકોષ અર્ધીકરણ 1 છે ને, આ ધ્યાન આપો, અર્ધીકરણ 1માં પ્રવેશ્યા પછી ત્યાં શું થયું? હંગામી ધોરણે ત્યાં સ્થાપિત થઈ ગઈ. એટલે એ પ્રક્રિયા સ્ટોપ થઈ ગઈ. અર્ધીકરણ 1માં, પૂર્વાવસ્થા 1માં સ્ટોપ થઈ ગઈ. આગળ નથી થતી કે આગળ હવે વિભાજન નથી થવાનું, નથી કરવાનું. બરાબર છે? એટલે કે અર્ધીકરણ 1માં પ્રવેશ્યા ને, પ્રવેશી તો ગયા, ચાલુ બી કરી દીધું, ચાલુ કર્યું ને, પછી પૂર્વાવસ્થા 1 જ થઈ. પૂર્વાવસ્થા 1ની મેન ડિપ્લોટીન જે અવસ્થા હતી ને, એ અવસ્થામાં પ્રક્રિયા સ્ટોપ થઈ ગઈ, આગળ ગઈ જ ના.
બરાબર છે, આગળ ના જવા દીધી. તો પૂર્વાવસ્થા 1માં જ એ પ્રક્રિયા સ્ટોપ થઈ ગઈ. પ્રક્રિયા સ્ટોપ થઈ ગઈ. બરાબર. તો એ જે આદિપૂર્વ અંડકોષ છે એ અર્ધીકરણ પામ્યો ને, એટલે એ જે આદિપૂર્વ અંડકોષ છે એ હવે પ્રાથમિક પૂર્વ અંડકોષ બની ગયો. આ બધા જ આદિ અંડકોષ હતા એ બધા શું બની ગયા? પ્રાથમિક પૂર્વ અંડકોષ. પ્રાથમિક પૂર્વ અંડકોષ, પ્રાથમિક પૂર્વ અંડકોષ બધા 2n જ છે. બધા હમણાં 2n જ છે. પ્રાથમિક પૂર્વ અંડકોષ બની ગયા અને આ જ અવસ્થામાં એ પ્રક્રિયા સ્ટોપ થાય છે. સ્ટોપ થયેલા કીધું ને, સ્ટોપ થાય છે પ્રક્રિયા. બરાબર છે, આગળ નથી થતી. આનું નામ છે પ્રાથમિક પૂર્વ અંડકોષ. ઓકે. હજુ શું થાય છે? પ્રાથમિક પૂર્વ અંડકોષ છે. હજુ પણ કેટલા મહિના થયા છે? 1 મહિના 2 મહિના પ્રોસેસ ચાલુ રહે છે. બાળક જેમ જેમ મોટું થાય છે ને તેમ તેમ આ અંડકોષોનું નિર્માણ થતું જશે. જનન અધિચ્છદમાંથી લાખોની સંખ્યા 2 મિલિયન, બરાબર છે, 2 મિલિયન જેટલા જનન અધિચ્છદના જે માતૃકોષ તૈયાર થયા આદિપૂર્વ અંડકોષ એ પાછો અધિકરણની 1ની અવસ્થામાં ગયો, ત્યાં પ્રક્રિયા સ્ટોપ થઈ. તો પણ એમ કે મારે તો કશું કરવું છે, મારે તો થાય છે કશું. તે શું કરશે? સેકન્ડ સ્ટેપમાં અહીંયા શું કરશે? એ પાછો શું થશે? તો તમે શું કરશો કે આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે ને એ પ્રાથમિક પૂર્વ અંડકોષ હું ફરી દોરું છું. આ પ્રાથમિક પૂર્વ અંડકોષ બરાબર છે. તો આપણે પહેલાં તો મચ્ચક ને બાહ્યક તો દોરી જ દેવાના. પ્રાથમિક પૂર્વ અંડકોષ છે ને એને આપણે દોરી દઈએ. આ પ્રાથમિક પૂર્વ અંડકોષ બરાબર છે. થયું? શું થશે? તો એની આજુબાજુ ગ્રંથીય કોષો તો હતા જ ને. બાહ્યક છે એટલે બાહ્યકની અંદર બીજા સેલ તો હોય જ ને. જનન અધિચ્છદ સિવાય પણ સેલ તો હોય જ ને. તો બાકીના જે કોષો, બાકીના કયા કોષો? ગ્રંથીય કોષો અહીં ગોઠવાઈ ગયા. અમે તો આજુબાજુ ગોઠવી દઈશું. એટલે આદિ એટલે કે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એની આસપાસ ગ્રંથીય કોષો ગોઠવાઈ ગયા. થઈ ગયું? લખી કાઢો. જો આ તો પ્રાથમિક પૂર્વ અંડકોષ અને એની આસપાસ કોણ થયા? આ ગ્રંથીય કોષો અને એ બંને ભેગા થઈ ગયા. બરાબર છે. પ્રાથમિક પૂર્વ અંડકોષ અને ગ્રંથીય કોષો ભેગા થઈ ગયા અને એને બનાવી પ્રાથમિક પુટિકા, IMP. બરાબર. એટલે એને શું કર્યું કે તમે જુઓ કે એને પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એ પ્રાથમિક પૂર્વ અંડકોષ અને ગ્રંથીય કોષો ભેગા થઈ ગયા અને શું બનાવી? પ્રાથમિક પુટિકા. એટલે કે ગર્ભ અવસ્થામાં પ્રાથમિક પુટિકા તૈયાર થઈ જાય છે. ગર્ભ અવસ્થામાં જ પ્રાથમિક પૂર્વ અંડકોષ અને એની આજુબાજુ ગ્રંથીય કોષો અને તૈયાર થઈ ગઈ પ્રાથમિક પુટિકા. એટલે કે જ્યારે માદાનો જન્મ થાય છે ત્યારે ક્વેશ્ચન છે, જ્યારે માદાનો જન્મ થાય છે ત્યારે એ બાળકના ગર્ભમાં કયો અંડકોષ હશે? પ્રાથમિક પૂર્વ અંડકોષ. કઈ પુટિકા હશે? તો પ્રાથમિક પુટિકા. પ્રાથમિક પુટિકા કેટલી હશે? તો તમે જો કે જેટલા આદિપૂર્વ અંડકોષ હશે એ જ પરિપક્વ થશે, લાખોની સંખ્યામાં. એટલે પ્રાથમિક જે પુટિકાઓ છે એ પણ આપણે મિલિયન સાથે સરખામણી કરી શકીએ, કારણ કે જેટલા અંડકોષ હશે એટલા શું બનશે? પ્રાથમિક પુટિકાનું નિર્માણ થશે. કઈ અવસ્થા બોલી હું? ગર્ભીય અવસ્થા. બરાબર. આ થઈ તમારે બરાબર સમજવાની છે. કોઈ કન્ફ્યુઝન? ગર્ભ અવસ્થા ફરી રિપીટ કરું છું કે જ્યારે બાદા ગર્ભમાં હોય ત્યારે જનન અધિચ્છદના કોષો છે એ જનન અધિચ્છદના કોષો વારંવાર વિભાજન પામશે અને જનન માતૃકોષ એક મધર સેલ્સ આદિપૂર્વ અંડકોષ કહેવાય છે, જેની સંખ્યા 2 મિલિયન જેટલી હોય છે. એક અંડપિંડમાં 2 મિલિયન એટલે 2 અંડપિંડમાં 4 મિલિયન જેટલી એની સંખ્યા હોય છે. તે દરમિયાન એ
હજુ પણ વિભાજન કરે છે અને અર્ધીકરણ 1 માં જાય છે. અર્ધીકરણ 1 ની કઈ અવસ્થામાં? પૂર્વાવસ્થા 1 માં પ્રવેશે છે. ત્યાં પ્રવેશે છે એટલે આદિ પૂર્વ અંડકોશમાં ફેરવાઈ જાય છે, પ્રાથમિક પૂર્વ અંડકોશમાં ફેરવાઈ જાય છે. અહીંથી આગળ વિભાજન થતું નથી. એટલે કઈ અવસ્થા સુધી જ પહોંચે છે? ડિપ્લોટિન અવસ્થા સુધી જ પહોંચે છે. ત્યાં જ પ્રક્રિયા સ્ટોપ થઈ જશે, આગળ જતી નથી. અને પ્રાથમિક અંડકોશ અને પછી એની આસપાસ જે ગ્રંથીય કોષો છે ભેગા થઈ ગયા અને શું તૈયાર થઈ ગઈ? પ્રાથમિક પુટિકાનું નિર્માણ થાય છે. ક્લિયર? આ જે પ્રાથમિક પૂર્વ અંડકોશ છે કે આદિ પૂર્વ અંડકોશ છે, એ આખું જે વિભાજન છે ને, અહીં વિભાજન થયું અહીંથી, તો જે આદિ પૂર્વ અંડકોશ છે એ અંડકોશનું વિભાજન થયું, પ્રાથમિક પુટિકા પ્રાથમિક પૂર્વ અંડકોશ બન્યો, એ અહીંયા જ થશે. જન્મ પછી કોઈ જ પ્રાથમિક આદિ પૂર્વ અંડકોશનું વિભાજન નહીં થાય. એટલે જન્મ પહેલાં જ આ પ્રોસેસ થશે, એના પછી કોઈ જ પ્રોસેસ નહીં થાય. ક્લિયર? ચાલો, એટલે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ગર્ભીય અવસ્થામાં શું બન્યું? ગર્ભીય અવસ્થામાં શેનું નિર્માણ થયું? પ્રાથમિક પુટિકા. ચલો હું આને ભૂસી દઉં. ચલો, એટલે આપણે તો ગર્ભ સુધી રચના સમજ્યા. હવે શું થશે? ગર્ભ અવસ્થા પૂરી થઈ ગઈ, 9 મહિના થઈ ગયા અને બાળકનો જન્મ થઈ ગયો. એટલે ગર્ભ અવસ્થા પછી કઈ અવસ્થા આવી? બાળકની જન્મની અવસ્થા. હવે જન્મ અવસ્થા દરમિયાન જે બાળક છે, જે માતા છે, એની અંદર જે ગર્ભ જે છે, બરાબર છે, બહાર આવ્યો 9 મહિના પછી પરિપક્વ થઈ છે અને જે માદાનો જન્મ થયો, એ માદા છે, એની અંદર આપણને પ્રાથમિક પુટિકા છે. ઓકે, અહીંયા હમણાં કોઈ જ પ્રોસેસ નથી થતી. આ જન્મ થયો પછી જન્મથી લઈને યૌવન અવસ્થા, બરાબર છે, યૌવન અવસ્થા એટલે 12 થી 13 વર્ષની અવસ્થા થઈ. એ અવસ્થા દરમિયાન કોઈ જ પ્રોસેસ નથી થતી. પણ એ પ્રોસેસમાં શું થશે કે જેટલી પણ પ્રાથમિક પુટિકા હતી, બરાબર છે, એટલે કે જન્મ અવસ્થાથી યૌવન અવસ્થા દરમિયાન શું છે? પ્રાથમિક પુટિકા છે, કેટલી છે? 2 મિલિયન. એટલે દેખવા જોઈએ તો 4 મિલિયન થઈ. અહીંયા કોઈ જ અંદર પ્રોસેસ નથી થતી. પણ જ્યાં યૌવન અવસ્થા થશે, સ્ટાર્ટ થશે, એટલે જે મેન્સેસની પ્રોસેસ થશે, એ પહેલાં શું થશે કે આ જે પ્રાથમિક પુટિકાઓ છે વિઘટન પામે છે. પ્રાથમિક પુટિકાઓ શું થશે? વિઘટન પામે છે આ અવસ્થા દરમિયાન. એટલે એક બાળક, એક છોકરીનો જન્મ થયો અને એ છોકરીના જન્મથી લઈ અને યૌવન અવસ્થા સુધી પ્રવેશી ત્યાં સુધી ઘણી બધી પ્રાથમિક પુટિકાઓ વિઘટન પામી, કારણ કે કશું કામ જ નહોતું, એ એમ જ પડી હતી. અને એ પ્રાથમિક પુટિકા છે અને યૌવન અવસ્થા સુધી એની પાસે 60,000 થી 80,000 જેટલી પુટિકાઓ રહી ગઈ. એટલે હવે પ્રાથમિક પુટિકાની સંખ્યા કેટલી થઈ ગઈ? 60,000 થી 80,000 જેટલી પ્રાથમિક પુટિકાઓ જોવા મળે છે. એટલે આ થયું જન્મથી લઈને યૌવન અવસ્થા સુધી પુટિકાઓ છે, એ પુટિકાઓ વિઘટન પામતી ગઈ અને છેલ્લે કેટલી પુટિકાઓ રહી? 60,000 થી 80,000 જેટલી પુટિકાઓ અહીંયા જોવા મળે છે. થઈ ગયું? ચલો, હવે બધી યૌવન અવસ્થા સ્ટાર્ટ થઈ ને હવે આજે આપણી પાસે કઈ પુટિકા હતી? પ્રાથમિક પુટિકા હતી ને. તો હવે આ યૌવન અવસ્થાથી સ્ટાર્ટ કરીશું. યૌવન 12-13 વર્ષ પછી આપણે બીજો તબક્કો ભણીએ. આપણે પહેલો તબક્કો ગર્ભીય અવસ્થા હતી, આ જન્મથી લઈને યૌવન અવસ્થાનો થયો. હવે સેકન્ડ જે સ્ટેપ છે એ સેકન્ડ તબક્કો કયો થયો? તો યૌવન અવસ્થાથી સ્ટાર્ટ થશે, બરાબર છે. ચાલો, હવે બીજા તબક્કા કે જે યૌવન અવસ્થા એટલે 12-13 યૌવન અવસ્થા, બરાબર છે, એના પછી આપણે જોઈએ તો શું થશે? કઈ પુટિકા છે? પ્રાથમિક પુટિકા આપણે દોરી દઈએ, બરાબર. અંડપિંડ છે, અંડપિંડ દોરી દઉં. ચલો, પછી હું અંડપિંડ નહીં દોરું, પછી બહાર જ રસ્તા સમજીશું. અંડપિંડની અંદર આપણે પ્રાથમિક પુટિકા દોરી દઈએ. પહેલાં 2n 2n 2n, બરાબર. આ તો અહીંયા જે છે એની રચના, બરાબર છે, મજ્જક એની રચના. અને આ થયું તમારે પ્રાથમિક પુટિકાઓ. ચલો, હવે અહીંયા
આવ થયું. હવે હું આને બહાર કાઢી દઉં છું. હા, હવે ધ્યાનમાં રાખજો. ચાલો, હવે શું થશે? હવે આ જે પ્રાથમિક પુટિકાઓ છે એ પ્રાથમિક પુટિકાઓ હું દોરું છું એટલે હું બહાર કાઢી દઉં છું. તો જો દ્વિતીય પૂર્વ અંડકોષ તો છે જ, એટલે આપણે અહીંયા દ્વિતીય પૂર્વ અંડકોષ અને એની આસપાસ આપણે શું બનાવીએ? ગ્રંથીય કોષો. ચલો, એટલે આ જે તમારી કઈ તૈયાર થઈ? પ્રાથમિક પુટિકા. એટલે હું એને બહાર કાઢી દીધી છે, એટલે હું તમને કહું છું આ પ્રાથમિક પુટિકા બહાર કાઢી. આ એકની બતાવી એવી બધામાં થશે ને, બરાબર? તો શું થશે કે આ જે પ્રાથમિક પુટિકાઓ છે એ પ્રાથમિક પુટિકાઓ હજુ ગ્રંથીય કોષો, બરાબર, બીજા ગ્રંથીય કોષો આની આસપાસ ગોઠવાશે. તો ગ્રંથીય કોષો છે એ ગ્રંથીય કોષો આની આસપાસ ઘણા સ્તરમાં ગોઠવાશે, બરાબર છે? એટલે અહીંયા એની આસપાસ ઘણા સ્તરમાં આપણને ગોઠવાઈ ગયા. તો પ્રાથમિક પુટિકા છે એની ફરતે બીજા ગ્રંથીય કોષો ગોઠવાયા. હું શબ્દ બોલું છું, ધ્યાનમાં રાખજો. પ્રાથમિક પુટિકા, આખી પ્રાથમિક પુટિકા થઈ, એની ઉપર પ્રાથમિક, આમ શું થાય ખબર? કેવી રીતે જસ્ટ સમજાવું કે આ તમારો પ્રાથમિક પૂર્વણકોષ. પ્રાથમિક પૂર્વણકોષ છે એનામાં પહેલાં કોણ આવ્યું? ગ્રંથીય કોષો. ઓકે, પ્રાથમિક પુટિકા. એની ઉપર ફરી ગ્રંથીય કોષો ગોઠવાયા. તો કઈ પુટિકા? દ્વિતીય પુટિકા. એની ઉપર ફરી ગ્રંથીય કોષો ગોઠવાયા. તો કઈ પુટિકા? તૃતીય પુટિકા. ક્લિયર? તમારે પુટિકાઓ ધ્યાન રાખવાની છે. પ્રાથમિક પુટિકા, દ્વિતીય પુટિકા, તૃતીય પુટિકા, આટલી પુટિકાઓ ધ્યાનમાં રાખવાની છે. તો પ્રાથમિક પુટિકા એની ઉપર ગ્રંથીય કોષો ગોઠવાશે એટલે શું થાય? દ્વિતીય પુટિકા. હવે આ દ્વિતીય પુટિકા બની ગઈ એટલે આને આપણે કહીશું દ્વિતીય પુટિકા. ઓકે, હવે આ જે દ્વિતીય પુટિકા છે ને એ દ્વિતીય પુટિકા જ્યારે ગોઠવાય છે એટલે એની ઉપર હજુ બીજા કોષો ગોઠવાશે એટલે ઓટોમેટિક એ તૃતીય પુટિકા થઈ જશે. તો શું થશે કે અહીંયા જ્યારે ગોઠવાય છે તો હું સેમ જ દોરી દઈએ ને આપણે. આ 2n થાવ, મેં નાનો દોર્યો છે, બરાબર છે? પછી આ તમારે પ્રાથમિક પુટિકા. ચલો, જગ્યા ઓછી જ પડશે, અહીંયા આટલું નાનું કરવું છે, બરાબર? જગ્યા ઓછી પડશે. ચલો, અહીંયા આપણે દ્વિતીય પુટિકા દોરી દઈએ. જો તૈયાર થઈ ગયા. ઓકે, એની ઉપર આપણે બીજા કોષો દોરી દઈએ, બરાબર છે? તૃતીય પુટિકાના કોષો. હજુ ગ્રંથીય કોષો ગોઠવાઈ ગયા, બરાબર છે? થઈ ગયું. પ્રાથમિક પુટિકા, દ્વિતીય પુટિકા, આ થઈ ગઈ તમારી તૃતીય પુટિકા. હવે અહીં ધ્યાન આપો, આ તૃતીય પુટિકા. જ્યારે તૃતીયક પુટિકા બને છે, બરાબર છે? એ તૃતીયક પુટિકામાં એક વિશેષતા કે આ પિંક કલરની આપણે કઈ હતી? દ્વિતીય પુટિકા છે ને, આ દ્વિતીય પુટિકા. તો એ દ્વિતીય પુટિકાની અંદર એક પોલાણ જોવા મળશે. જોવાય છે? મેં જગ્યા દોરી છે, આટલો ભાગ, આટલો ભાગ જોવાય છે? પોલાણ જોવા મળશે. અને એ જે પોલાણ છે એને કહેવાય છે એન્ટ્રમ. દ્વિતીય પુટિકા છે એ દ્વિતીય પુટિકામાં પોલાણ જોવા મળશે કોષો વચ્ચે, બરાબર છે? અને એ જે પોલાણ છે એને શું કહે છે? એન્ટ્રમ તરીકે ઓળખવામાં આવશે. પછી ધીરે ધીરે એન્ટ્રમ મોટું થશે, બરાબર છે? કોષો ખસતા જશે અને એ એન્ટ્રમ બને છે. અને એ એન્ટ્રમ બનતા ઓટોમેટિક ગ્રંથીય કોષો બન્યા એટલે આપણને કઈ પુટિકા તૈયાર થઈ ગઈ? તૃતીય પુટિકા તૈયાર થઈ ગઈ. તૃતીય પુટિકા તૈયાર થાય એટલે એની અંદર શું થશે? બે આવરણ આપણને જોવા મળશે. એટલે આપણે છે ને જસ્ટ આ રીતે આપણે બનાવી દઈએ તો થોડીક સરળ સમજણ પડે. અંત આવરણ, તૃતીય પુટિકા છે એની અંદર બહારનું આવરણ જોવા મળશે અને અંદરની તરફનું જે આવરણ છે તેને શું કહે છે? અંત આવરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ રીતે તમારી જે પુટિકા તૈયાર થઈ એ પુટિકાને આપણે કઈ પુટિકા કહીશું? તૃતીય પુટિકા. ચલો, આ પુટિકા હજુ પરિપક્વ થશે. હવે પરિપક્વ થશે એટલે હું
આ તૃતીય પુટિકા હવે પુટિકા એટલે હવે ગ્રંથિ કોષો નહીં થાય. આ તૃતીય પુટિકા ઓટોમેટિક પરિપક્વ થશે. પરિપક્વ થશે એટલે શું થશે કે આ જે દ્વિતીય પૂર્વણ કોષ જો ફરી પ્રાથમિક પુટિકા બની, પ્રાથમિક પુટિકા પછી અહીંયા આપણને દ્વિતીય પુટિકા બની, દ્વિતીય પુટિકા પછી તૃતીય પુટિકા બની. હવે ગ્રંથિય કોષો નહીં ગોઠાય. ક્લિયર? આખું મેં આવરણ પણ બનાવી દીધું. ક્લિયર? હવે શું થશે કે આ જે દ્વિતીય પૂર્વણ કોષ છે એ દ્વિતીય પૂર્વણ કોષનું અર્ધીકરણ થશે. બરાબર છે? વિભાજન થશે. તો અહીંયા જે દ્વિતીય પૂર્વણ કોષ છે શું કરીએ આપણે? અર્ધીકરણ કરીએ. અર્ધીકરણ 1 કરીએ છીએ. દ્વિતીય પૂર્વ અંડકોષ છે એનું અર્ધીકરણ થયું. ઓકે, તો શું થશે? મારે હવે જ્યારે દોરવાનું છે એટલે થોડુંક ધ્યાનમાં રાખવાનું છે કેવી રીતે દોરવાનું થશે. 2n દોરીએ. હું અહીંયા બરાબર છે, કારણ કે મને અહીંયા આ જે અંડકોષ છે દોરવો પડે એટલે આ તમારે થયો અંડકોષ, પછી એની ફરતે આપણે પુટિકાઓ તો દોરી જ દેવાની એટલે આપણે થોડીક સરળ બને. પછી બીજી રચના હું સમજાવીશ. જેમ છે એમ જ દોરીએ, કોઈ ચેન્જ નથી કરતા, કારણ કે પછી જેટલું ચેન્જ કરતા જઈશું કન્ફ્યુઝ થશે. એટલે આ રીતે આપણને ઓકે ગ્રાફિયન પુટિકા સોરી આપણે આ એન્ટ્રમ છે ને એન્ટ્રમ જરા હજુ મોટું દોરી દઈએ. મોટું બતાવી દઉં છું. એન્ટ્રમ છે ને ઘણું મોટું આ રીતે આ જે એન્ટ્રમ છે ને એ મોટું બતાવી દીધું. અને એની ફરતે આપણે જે લેયર છે આપણે કહો તૃતીય પુટિકાનું જે આ બહારનું જે આવરણ છે એ રીતે દોરી દે. સમજ માટે દોરી છે, ધ્યાનમાં રાખજો. તૃતીય પુટિકા તૈયાર થઈ ગઈ ને બધું જ બરાબર છે. એટલે આ હવે શું થશે? પરિપક્વ થશે. સમજ પડે છે હું શું બોલી? કે આ જે દ્વિતીય પૂર્વ એટલે તૃતીય પુટિકા છે એ તૃતીય પુટિકા છે એનું શું થયું? અર્ધીકરણ. અર્ધીકરણ થયું. અર્ધીકરણ થયું એટલે શું થશે કે જે દ્વિતીય બરાબર છે પ્રાથમિક પૂર્વ અંડકોષ હતો ને આપણી પાસે પ્રાથમિક પૂર્વ અંડકોષ, એ પ્રાથમિક પૂર્વ અંડકોષનું અર્ધીકરણ થયું. અર્ધીકરણ થયું ને તો શું થાય? n થાય. બરાબર છે? તો n થાય ને તો 2 અંડકોષનું સર્જન થશે. પણ એક એવો છે જે નિષ્ક્રિય ફોર્મ છે, બિલકુલ વીક છે. તો એ જે છે વીક એ પ્રથમ ધ્રુવકાય. ધ્યાન રાખજો પ્રથમ ધ્રુવકાય ક્યાં છે. ઓકે, અને બીજો છે બહુ મસ્ત છે, પરિપક્વ છે, એને કહેવાય છે દ્વિતીય પૂર્વ અંડકોષ. ઓકે, એટલે મેં અહીંયા જે દ્વિતીય હું અહીંયા આમ કરી દઉં છું એટલે તમને જલ્દી ખબર છે. આ દ્વિતીય પૂર્વાંકોષ પ્રાથમિક પૂર્વાંકોષ છે જેનું અર્ધીકરણ કર્યું એટલે મને 2 અસમાન શબ્દ લખેલો છે, 2 અસમાન કોષોનું સર્જન થશે. જે કદમાં મોટો છે એને આપણે દ્વિતીય પૂર્વાંક કહીશું અને જે કદમાં નાનો છે એને પ્રથમ ધ્રુવકાય તરીકે ઓળખીશું. તો આ થયો તમારો દ્વિતીય પૂર્વાંકોષ. દ્વિતીય પૂર્વ અંડકોષ એન્ટ્રમ તમે મોટું જ બતાવી દીધું છે. બરાબર છે? અને દ્વિતીય પૂર્વાંકોષ અને અહીંયા શું થશે કે જે પ્રથમ ધ્રુવકાય છે ને એ પ્રથમ ધ્રુવકાય બહારની તરફ બરાબર છે અંડકોષમાં બહારની તરફ આવીને ગોઠવાઈ જાય છે. મેં અહીંયા ગોઠવી કાઢ્યો છે. બરાબર છે? જગ્યાનાથી પ્રથમ ધ્રુવકાય બહારની તરફ, કારણ કે તો વીક છે તો વિઘટન પામશે, એને તો કોઈ જરૂર નથી. તો તમે જુઓ કે જ્યારે તૃતીય પુટિકા છે એ પરિપક્વ થશે. પરિપક્વ થવું એટલે પ્રાથમિક પૂર્વ અંડકોષનું અર્ધીકરણ થતાં 2 કોષો બનશે. એક કદમાં નાનો છે જેને પ્રથમ ધ્રુવકાય, જે કદમાં મોટો છે તેને દ્વિતીય પૂર્વ અંડકોષ તરીકે ઓળખવામાં આવે છે. ને આ રીતની જે રચના છે બરાબર છે એને કહેવાય છે ગ્રાફિયન પુટિકા. ગ્રાફિયન પુટિકા ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? અને આ ગ્રાફિયન પુટિકા છે ને તો આ દ્વિતીય પૂર્વ અંડકોષ, તો આ જે છે ને એની બહારની તરફ બરાબર છે એક આવરણ છે. બરાબર છે? આ જે આવરણ દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ દ્વિતીય પૂર્વ અંડકોષની ફરતે એક આવરણ જોવા મળશે અને એ આવરણ છે એને કહેવામાં આવે છે ઝોના પેલ્યુસિડા. ઝોના પેલ્યુસિડા. ઓકે, ચલો થઈ ગયું. આ થયું તમારે કઈ થઈ? ગ્રાફિયન પુટિકા. ચલો આ જે ગ્રાફિયન પુટિકા તૈયાર થઈ ગઈ. ચલો હવે આ ગ્રાફિયન પુટિકા છે એટલે તમે જો કે હું આખો જ્યારે અંડપિંડમાં
ઋતુચક્ર જ્યારે ભણાવીશ ને તે વખતે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે પ્રાથમિક પુટિકા છે એ પ્રાથમિક પુટિકામાંથી શું બનાવ્યું, દ્વિતીય પુટિકા, દ્વિતીય પુટિકામાંથી શું બનાવ્યું છે, તૃતીય પુટિકા બનાવી, તૃતીય પુટિકા પરિપક્વ થઈ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એ પ્રાથમિક પૂર્વ અંડકોષનું જ્યારે અર્ધીકરણ કર્યું એટલે મને દ્વિતીય પૂર્વ અંડકોષનું નિર્માણ થયું. આખી જો પ્રક્રિયા સમજીએ બરાબર છે એ 1 થી 13 દિવસની અંદર થાય. હું અહીંયા શોર્ટમાં કહી દઉં છું, પછી આપણે ડિટેલ્સ ભણીશું. આખી જે પ્રક્રિયા છે ને એ 1 થી 13 દિવસની અંદર થાય, કારણ કે આપણે યૌવન અવસ્થા સ્ટાર્ટ કીધી ને, યૌવન અવસ્થા પછી સ્ટાર્ટ થશે. એટલે પ્રાથમિક પુટિકાઓ છે એ પ્રાથમિક પુટિકાઓ આ રીતે આપણે જે અંડપિંડ છે એ અંડપિંડ દોર્યું તો અહીંયા મજ્જર, તો આ પ્રાથમિક પુટિકા માનો. પછી એ પ્રાથમિક પુટિકા મોટી થાય, દ્વિતીય પુટિકા, પછી તૃતીય પુટિકા, બરાબર છે, અને પછી ગ્રાફિયન પુટિકા. આ જે સમયગાળો છે 1 થી 13 દિવસનો છે. 1 થી 13 બોલું છું, આમ તો 6 થી 13 દિવસ આવે. હું હમણાં 6 થી 13 જ લઈ લો ને, પાછો કન્ફ્યુઝ થશે. એટલે શું થશે કે આ આખી જે પ્રોસેસ પ્રાથમિક પુટિકા, દ્વિતીય પુટિકા, બધી જે પ્રોસેસ છે એટલે આપણે 6 થી 13 દિવસની અંદર આખી પ્રોસેસ થશે. બરાબર છે. હવે આ ગ્રાફિયન પુટિકા છે એ ગ્રાફિયન પુટિકા શું થશે, ફાટી જશે. કારણ કે જેમ જેમ કોષો ઉમેરાય તો જગ્યા ઓછી છે એટલે આ જે બલૂન ગ્રાફિયન પુટિકા છે ને ગ્રાફિયન પુટિકા ફાટી જશે. હવે ગ્રાફિયન પુટિકા ફાટી જાય છે તે દરમિયાન શું થશે, તો જ્યારે ગ્રાફિયન પુટિકા ફાટે છે તો આપણે એને જોઈ લઈએ કેવી રીતે રચના છે. હવે આ ગ્રાફિયન પુટિકા છે એનામાંથી કોણ બહાર આવશે, દ્વિતીય પૂર્વ અંડકોષ. બહાર કોણ આવશે, તો અહીંયા દોરું છું, એન આવશે. બરાબર છે. હજુ નાનું કરું, આ એન અને એની ફરતે આપણે આ રીતનું આવરણ. કોણ તૈયાર થયું, દ્વિતીય પૂર્વ અંડકોષ. બરાબર છે, જેના આ રીતે આવરણ છે અને આનું નામ શું છે, દ્વિતીય પૂર્વ અંડકોષ. આ દ્વિતીય પૂર્વ અંડકોષની આસપાસ હજુ છે ને થોડા કોષો ગોઠવાઈ જાય છે, ગ્રંથીય કોષો, એક આવરણ તૈયાર થશે. એ બધી આપણે આગળ રચના ભણીશું. આ રીતે તૈયાર થશે. એટલે આ જે ક્રિયા છે એને કહેવાય છે અંડપાત. અને એ જે અંડપાત છે કયા દિવસે થાય છે, 14મા દિવસે. મેં તમને 1 થી 13 આખી જે પ્રોસેસ છે મેન્સન્સની પ્રોસેસ એ પણ સમજીશું. તો અહીંયા શું થશે કે 6 થી 13 દિવસની અંદર આપણને જે પુટિકાઓનું નિર્માણ થયું એટલે શું થશે કે તમારે ગ્રાફિયન પુટિકા છે તે 14મા દિવસે ફાટી જશે અને એ પુટિકાઓ ફાટે એટલે એનામાંથી કોણ બહાર આવશે, દ્વિતીય પૂર્વ અંડકોષ. ધ્યાનમાં રાખજો. તો તમે જો કે પ્રાથમિક પુટિકા, દ્વિતીય પુટિકા, તૃતીય પુટિકા, ગ્રાફિયન પુટિકા. તમને ક્રમ પણ પૂછાય એક્ઝામમાં કે કયા કયા ક્રમ. ચલો હું આને ભૂસી દઉં એટલે મને થોડુંક સમજાવવાનું છે. તો જો કે અહીંયા આપણે પહેલાં પ્રાથમિક પુટિકા પછી આવશે દ્વિતીય પુટિકા, પછી આવશે તૃતીય પુટિકા, પછી આવશે ગ્રાફિયન પુટિકા. પ્રાથમિક પુટિકા, દ્વિતીય પુટિકા, તૃતીય પુટિકા, જ્યાં આપણને આ જે છે એ અવસ્થામાં શું થશે, આપણને દ્વિકીય છે પ્રાથમિક પૂર્વ અંડકોષ આવશે. દ્વિતીય પુટિકા છે, તૃતીય પુટિકા, એની અંદર જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એનું શું કર્યું, અર્ધીકરણ કર્યું. અર્ધીકરણ કર્યું એટલે આપણને શું મળ્યો, એક પ્રથમ ધ્રુવકાય મળ્યો અને બીજો આપણને મળ્યો છે દ્વિતીય પૂર્વ અંડકોષ. દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ દ્વિતીય પૂર્વ અંડકોષ જે ગ્રાફિયન પુટિકા પરિપક્વ થઈ ગઈ અને પરિપક્વ થઈ ગઈ એટલે આપણને કઈ ક્રિયા થઈ, અંડપાતની ક્રિયા થઈ. અને અંડપાતની ક્રિયા થઈ તો કયો અંડકોષ બહાર આવે છે, દ્વિતીય પૂર્વ અંડકોષ. ક્લિયર? બરાબર છે. એટલે અહીં ધ્યાન રાખજો. આ જે આખી પ્રોસેસ છે એ આખી પ્રોસેસ તમે જો કે હું અહીંયા અંડપિંડ દોરું 1 થી 5 દિવસ છે એને મેન્સીસનો ગણી લો તો 6 થી 13 દિવસ છે. એ 6 થી 13 દિવસ દરમિયાન અંડપુટિકાઓ જ બંધ કરે છે.
6 થી 13 દિવસની અંદર પુટિકાઓ જ બન કરે છે, પ્રાથમિક, દ્વિતીય, તૃતીય, ગ્રાફિયન, બરાબર. અને આ 1 થી 13 દિવસનો 6 થી 13 લખું, 6 થી 13 દિવસની અંદર તૈયાર થતી ગઈ અને 14મા દિવસે આ ગ્રાફિયન પુટિકા છે એ ગ્રાફિયન પુટિકામાંથી કોણ બહાર આવે છે? તો અંડપિંડમાંથી. હું શબ્દ બોલું છું, અંડપિંડ છે એ અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ બહાર આવે છે. સમજ પડી ગઈ? તો દર મહિને 14મા દિવસે દ્વિતીય પૂર્વ અંડકોષ બહાર આવે છે. દરેક લેડીઝની અંદર, દરેક સ્ત્રીની અંદર 14મા દિવસે અંડકોષ બહાર આવે છે, દ્વિતીય પૂર્વ અંડકોષ. અહીં મેં તમને 14મા દિવસે કીધું છે, પણ બધાની અંદર અલગ અલગ જે મેન્સન્સની પ્રોસેસ હોય છે એ અલગ અલગ હોય છે. અહીંયા જે કોમન 1 થી 28 દિવસનો સમયગાળો છે એનામાં મેં કીધું. ઘણાની અંદર અંડપાતની ક્રિયા 15મા દિવસે પણ હોય, 16મા દિવસે પણ હોય, 17મા દિવસે, એ એમના શરીરની રચના પર ડિપેન્ડ કરે છે. પણ નોર્મલી જે અંડપાટની ક્રિયા છે એ 14મા દિવસે જ થાય છે. આ દ્વિતીય પૂર્વ અંડકોષ બની ગયો. આખી પ્રક્રિયા ક્યાં થઈ? ક્યાં થઈ? અંડપિંડમાં થઈ, બરાબર છે. કઈ ક્રિયા ક્યાં થાય છે ને એ જ મહત્વનું છે. જો તમને એક વખત આ સમજ પડી ગઈ તો તમને થિયરી છે એ થિયરી સમજવામાં બહુ સરળતા રહેશે. થઈ ગયું? કોણ ક્યાં થાય છે? ચલો હવે આટલે સુધી થયું. પુટિકાઓ યાદ રાખજો. ગ્રાફિયન પુટિકા સુધી પહોંચ્યા. ચલો, ગ્રાફિયન પુટિકા ફાટી ગઈ. ગ્રાફિયન પુટિકા ફાટી ગઈ એટલે દ્વિતીય પૂર્વ અંડકોષને દૂર કર્યો. ચલો હવે આ ગ્રાફિયન પુટિકા તો અહીંયા છે, દ્વિતીય પૂર્વ અંડકોષ જતો રહ્યો. હવે આ ગ્રાફિયન પુટિકા છે એ ગ્રાફિયન પુટિકા ધીરે ધીરે, આ જે ગ્રાફિયન પુટિકા છે એ ધીરે ધીરે ગ્રાફિયન પુટિકા ભેગા થઈને પીળા રંગની કોથળી જેવી રચના બનાવે છે, બરાબર છે. અને એ જે પીળા રંગની રચના છે એને કહેવાય છે કોપર્સ લ્યુટીમન. શું કહેવામાં આવે છે? કોપર્સ લ્યુટીમન તરીકે ઓળખવામાં આવે છે. ધીરે ધીરે હું હમણાં બોલું છું, પછી તે વખતે ચલાવીશ. કોપર્સ લ્યુટીમની છે એ કોપર્સ લ્યુટીમની ધીરે ધીરે વિઘટન પામે છે. ક્યારે વિઘટન પામે છે, શું થશે, બધી પ્રોસેસ પણ હમણાં મારે. અને આ જ આખી ક્રિયા છે એ ક્યારે થશે? 14 અને અહીંયા થશે 15 થી 28 દિવસ. ઓકે, તો તમે જુઓ કે આપણે જ્યારે ઋતુચક્ર ચલાવવાનું થશે ત્યારે પણ તમને થશે કે 1 થી 5 દિવસ છે એ મેન્સન્સની પ્રોસેસ થશે. 1 થી 5 દિવસ થયા પછી 6 થી 13 દિવસ અંડપુટિકાઓનું નિર્માણ કર્યું. મેં કેવી રીતે થયું? 14મા દિવસે અંડપાત થશે, એ પણ થયું. 15 થી 28 દિવસે જે કોપર્સ લ્યુટીમની હતી થશે ધીરે ધીરે શું થશે? વિઘટન પામે છે. તો અહીંયા જે મારે અંડકોષ જનન ભણાવવાનો હતો, બરાબર છે, અહીંયા આપણે આખી પ્રોસેસને ભૂસી દઈએ અને સમજી લઈએ કે કેવી રીતે એની રચના થઈ. હવે આટલી સમજ પડે તો તમારે જે ઋતુસ્રાવની ક્રિયા છે એ એકદમ ઇઝી પડશે. કઈ રીતે રચના છે એ આપણને સમજાવવાનું છે. તો મારે અહીંયા અંડકોષ જનન છે એ અંડકોષ જનન હવે તમને ધ્યાનમાં આવશે કે કેવી રીતે થવું. તો ચલો, અંડકોષ જનન પહેલાં કઈ અવસ્થા? ગર્ભીય અવસ્થા. ગર્ભીય અવસ્થા દરમિયાન શું બનાવ્યું? તો કયા સ્ટેપ? જનન અધિચ્છદ. જનન અધિચ્છદના કોષોમાંથી શું બનાવ્યું? બધી પ્રોસેસ, વિભાજન ગણો, અર્ધીકરણ વન કરો, પૂર્વાવસ્થા વન ગણો, બધું જ ગણો. તેની અંદર છેલ્લે શું બનાવ્યું? ગર્ભીય અવસ્થામાં પ્રાથમિક પુટિકા. એટલે એની અંદર કોણ હશે? પ્રાથમિક પૂર્વ અંડકોષ હશે. ગર્ભ અવસ્થા પછી કઈ અવસ્થા આવે છે? તો જન્મ થયો અને જન્મથી યૌવન અવસ્થા, બરાબર છે, એ દરમિયાન શું થયું? પ્રાથમિક પુટિકાઓ વિઘટન પામી. પ્રાથમિક પુટિકાઓ વિઘટન પામી એટલે છેલ્લે યૌવન અવસ્થામાં કેટલી રહી? 60,000 થી 80,000 જેટલી અંડપુટિકાઓ જોવા મળી. ચલો, પછી કઈ અવસ્થા આવી? તો યૌવન અવસ્થા આવી. યૌવન અવસ્થા છે એ યૌવન અવસ્થામાં શું થયું? તો પુટિકાઓ, પ્રાથમિક પુટિકાઓ હવે પરિપક્વ થઈ. તમને પરીક્ષામાં એવું પૂછાય કે ગર્ભીય અવસ્થામાં જે પ્રાથમિક પુટિકા નિષ્ક્રિય થઈ ગઈ એ ક્યારે પરિપક્વ થાય છે? એવો સવાલ પૂછી શકાય ને કે જે ગર્ભીય અવસ્થામાં પ્રાથમિક પુટિકા જે નિષ્ક્રિય થઈ ગઈ હતી, પ્રોસેસ અટકી ગઈ હતી, ડિપ્લોટિન અવસ્થામાં અટકી ગઈ હતી, એ હવે ક્યારે સક્રિય થશે?
યૌવન અવસ્થામાં. અને યૌવન અવસ્થામાં પ્રાથમિક પુટિકા છે એ સ્ટેપ વાઇઝ પ્રક્રિયા કરશે. પ્રાથમિક પુટિકા છે એ પ્રાથમિક પુટિકાનું દ્વિતીય પુટિકા, દ્વિતીય પુટિકામાંથી તૃતીય પુટિકા, તૃતીય પુટિકામાંથી ગ્રાફ્યન પુટિકા. અને એ ગ્રાફ્યન પુટિકા છે એ ગ્રાફ્યન પુટિકાનું સેવા નિર્માણ થશે કોપર સ્લેટી બની. જો આ ક્રમ યાદ રહે ને તો તમને બહુ જ સહેલી પડશે થિયરી. થઈ ગયું. અને આ રીતે શું થાય છે, અંડકોષ જનનની ક્રિયા પૂર્ણ થાય છે. અને આપણી પાસે હા એક વસ્તુ અહીંયા સમજાવી દઉં કે જ્યારે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે, અહીં ધ્યાન આપો, હજુ કઈ સુધી પ્રોસેસ કરી છે, દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થયો ને, અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થયો, એ અંડકોષની અંદર એટલે કે શું થશે કે જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એનું આપણે અર્ધીકરણ કર્યું એટલે મને પ્રથમ ધ્રુવકાય અને દ્વિતીય પૂર્વ અંડકોષ આ બે મળ્યું. અહીં ધ્યાન આપજો કારણ કે હવે આપણે પછી ચલાવવાનું છે ને. દ્વિતીય પૂર્વ અંડકોષ આ પ્રથમ ધ્રુવકાય. ઓકે, તો અહીંયા આપણને એ પણ ખબર છે કે અર્ધીકરણની પ્રોસેસ 2 સ્ટેપમાં થાય. એટલે આ તો મેં એક જ કર્યું ને અર્ધીકરણ 1, હજુ તમારે અર્ધીકરણ 2 બાકી છે. બરાબર. તો અર્ધીકરણ 2 આનામાં તો નહીં થાય કારણ કે બિચારો તો નિષ્ક્રિય છે, એની પાસે તો કોઈ પ્રોસેસ નહીં થાય. તો હવે શું થશે, દ્વિતીય પૂર્વ અંડકોષ. આ દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ દ્વિતીય પૂર્વ અંડકોષનું અર્ધીકરણ થશે. અર્ધીકરણ 2 થશે. પણ એ અર્ધીકરણ 2ની પ્રોસેસ ક્યાં થશે એ જોઈશું. પણ અહીંયા દ્વિતીય પૂર્વ અંડકોષ છે એનું અર્ધીકરણ થશે ફરીથી એક કોષ અને બીજો કોષ. બરાબર છે. દ્વિતીય પૂર્વ અંડકોષ છે એનું પછી ફરી વિભાજન થશે અને એ શું થશે, અંડકોષનું નિર્માણ થશે. બરાબર છે. માતા જન્યુનું નિર્માણ થશે. એ આપણે પ્રોસેસ ભણીશું. તો અહીંયા તમે જો કે આ અર્ધીકરણ 2ની પ્રોસેસ ક્યારે થશે, તો જ્યારે દ્વિતીય પૂર્વ અંડકોષ છે ને એનામાં શુક્રકોષ જાય ને પછી જ, શુક્રકોષ પ્રવેશે ને પછી જ એનું અર્ધીકરણ થશે. એના સિવાય અર્ધીકરણ 2ની અવસ્થા નહીં થાય. અહીં ધ્યાનમાં રાખજો કે અર્ધીકરણ 1ની અવસ્થા ક્યાં થઈ, અર્ધીકરણ 1ની અવસ્થા ક્યાં થઈ, અંડપિંડમાં થઈ. બરાબર. અને અર્ધીકરણ 2ની અવસ્થા ક્યાં થશે, શુક્રકોષ પ્રવેશે પછી જ, એના સિવાય નહીં થાય. તો એ પ્રોસેસ ક્યાં થાય, અંડવાહિનીમાં થાય. આપણે બધું જ ભણીશું, અંડવાહિનીમાં થશે. કઈ પ્રોસેસ ક્યાં થાય છે એ તમારે સમજવાની રહેશે. તો અહીંયા આપણે જે અંડકોષ જનન છે એ અંડકોષ જનન આટલે સુધી તમારે ભણવાનું રહ્યું. આગળની જે પ્રોસેસ છે એ આગળની પ્રોસેસ કે કેવી રીતે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ કેવી રીતે ફલનમાં ભાગ ભજવે છે એ સમજવાનું રહેશે. અને ઋતુસ્રાવની ક્રિયા આપણે સમજવાની રહેશે.